રામ રામ ડાયર અને વેલકમ ટુ દેશી માલધારી મ્યુઝિક ને હવારમાં માઈ તો આખી ઉગડી નહોતી નહીં પેલા મેં સાંભળી લીધી મા અપાનાથની ગાયરું એનું કારણ હે આ બધા બકરા જી પાંદડાની પથારી ફેરવતા હતા ને મા આપા દેખી ગયા હતા એટલે પછી મારે સાંભળવી પડી હતી મન તો થઈ મિત્રો 1500 નો જોટો ભાડે લઈને આને બધાને ભડાકે દઈ દો આમ તો જોવા જાય તો આ વાક બકરાનો નથી વાક મારો છે કેમ કે હું ઢકનું જેડું કાપવા જતો નથી મિત્રો અને આજ જો આખા દિનની અંદર ઢકનું જેડું કાપી એવું નથી તો સાંજે માં આપા 1500 નો જોટો ભાડે લઈને મને દે પછી હું સૂર્યભાઈ ઓછીતાના નીકળી ગયા હતા એક ખેતર જોવા માટે ને કંઈક આવા રસ્તામાં થઈને જતા હતા ને તા ઓછીતાને ધ્યાન પડી ગયા એક શેડ ઓહ સોરી આ તો કૂતરું હું એટલામાં તમે આવી ગયા વાડીના ગેટ આગળ ને વાડી અંદર એન્ટ્રી લઈ દીધી ને અંદર જોયું તો ગાયું ચરી રહી હતી એટલે પછી કઈ રજા લેવા પણ હતું ને સૂર્યભાઈ ડોક્ટરિંગ કરી રહ્યા તો સિજુકીને ચડાવ્યા હતા બે બાટલા કેમ કે ડીઝલની અછત હોવાને લીધે એને ચક્કર આવી ગયા હતા ऐसे कुछ ज्यादा नहीं हो गया मतलब कुछ भी અને તમે કેટલા વાર સિજુકીની ચક્કર મારેલી છે નીચે કોમેન્ટ કરી દેજો ને રસ્તામાં ભાઈબંધ ખાખરા હેઠે બેન મસાલો કરતો હતો એટલે અમે ઊભી રાખી હતી ને એટલામાં આપણી કાવાસાકીની ચક્કર આવી ગયા એટલે પછી મારો ટાટિયો તોડ નાખ્યો और ભેગું થાને ભાઈ એ દરેક ફેર્યો મિત્રો હમણાં ઇસ્લામ કરી જાય તો કોઈ કાઢવાય આવત ને અને પાર્ટ 2 જોવા માટે ફોલો લાઈક કરતા જાજો મિત્રો।